તો વેલકમ ગાય, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. અત્યારે કહેવાય ને કે આજે નવરાત્રિનો ચોથો દિવસ છે અને મારા ડિઝાઇનરને હું મળાવું. મારા કપડાં એકચ્યુઅલી એક ડિઝાઇનર બનાવે છે, મતલબ આજનું જે છે એ ડિઝાઇન કર્યું છે, જે કહેવાય ને કે યુનિક આ ટ્રાય કરી છે. તો મારા ડિઝાઇનર અત્યારે રેડી કરે છે. ક્યાં પીગું કામકાજ હવે એમ કહી છે થઈ ગયું, તો આપણે ચેક કરીને જોઈ લઈએ. તો ગાઈસ તમે જોઈ શકો છો, આ છે કહેવાય ને હોમમેડ બનાવેલું, એમ જોઈ લ્યો. લાગે ને બ્યુટીફુલ છે ને. નીચેની જોઈ નહીં અને બેક સાઈડ ઉપર એક સિમ્પલ છે, બટ બહુ કહેવાય ને બહુ મસ્ત એવી ઇમ્પેક્ટ ઊભી કરે એવી જો છે ને, એવી એક ડિઝાઇન છે મસ્ત ઇમ્પેક્ટફુલ. કેવું આમ ચમકારા મારે હો. પણ તો આ છે મારે આજે પહેરવાનું અને હમણાં જઈએ પહેરીને રેડી થઈએ. તો ગાઈસ આપણે થોડુંક ચેન્જ થઈ ગયું, મતલબ કે જે તમને હમણાં કપડાં બતાવ્યા ને કપડાં આજે નહીં, હવે કાલે પહેરશું. કેમ કે એક રીલ્સ સ્ક્રોલ કરતો હતો ને, અમરેલીના એસપી સાહેબનું પેજ છે ને, એની રીલ્સ આવી કે કાલે રાજબા ગઢવી આવે છે. તો રાજબા ગઢવી આવતા ને ત્યારે થોડુંક આમ પહેરીએ ને કે સારું લાગે ને એમ. અને થોડાક ચાન્સીસ છે કે કાલ અમારું સોંગ પણ પ્લે થાય. ઉપરવાળાને ધ્યાન કોઈક સપોર્ટ કરે તો તું જાને ભાઈ ઉપર. હા દેખાડ વાટ ઉભો રહ્યો કે તું મને આમ કર દેખા. ના કુર્તો લઈ આવ ફટાફટ. તો હવે કહેવાય ને જો 9:15 જેવું થઈ ગયું છે. આપણે નાવા ધોવાનું બાકી છે, પાણી બાણી અને મૂકે નાહી ધોઈ લઈએ. આજે થોડુંક ઓછું રમશું, થાકી ગયા છે, કમર બહુ દુખે. હા તો હવે જો અમે થઈ ગયા છીએ ગાઈસ તૈયાર અને હવે જઈએ છીએ. આજે ચોથું નોરતું અને માતાજીની પ્રાર્થના કે આજે થોડું શું કહેવાય શરીર દુખે છે બહુ, એટલે બહુ રાસ તો નથી રમવા. કેમ કે કાલ માટે એનર્જી રાખવાની. કાલ આવે છે રાજપા ગઢવી, આંધા તોળિયા વાળા હાકરેથી બાગે છૂટી બાગે બોલી ગામડામાંથી હાક વાત. કાલે રાજપા ગઢવી આવે છે, તો આજે થોડીક એનર્જી રાખશું અને ફટાફટ હવે તૈયાર થઈ ગયા છીએ. આપણે હવે શૂઝ લેવા માટે મારો ફ્રેન્ડ છે સાહિલ, એની પાસે જાઓ. શૂઝ મેળ આવે તો ઠીક છે, પછી જઈએ ફટાફટ. અને મારી ગાડી આવી ગઈ છે. હા તો એક્ટિવા દઈને, મારી અલ્પેશભાઈની એક્ટિવા દઈને આપણી 4 વ્હીલ લઈ લેવાની પાછી. ફટાફટ મળી આવે સીધા પાર્ટી પ્લોટમાં. જો આ ભાઈ કાલે કોમેન્ટ કરી હતી આપણા વ્લોગમાં કે ગાઈસ મે બી આવું. હાલો તો હવે અમે આજે છે નવરાત્રીનો બીજો દિવસ, અમે બે પહોંચી ગયા. ઓલા બધા ગયા છે કાંઈક નાસ્તા પાણી લેવા અને છોકરીઓ ફોટા પાડીને ધરાઈ ગયા. હવે મને હેરાન કરી દીધો નકરા. આપણા ફોટા પડે ને, ફોટો મોબાઈલ લેવા ગયો, આપણા ફોટા પડે ને એ બધાના પડી જાય એવું હતું. વાહ જો અમારા ધરમ બાપુ હાય. અમે હારે જતા ફૂડ બ્લોગ કરવા, પછી ચેનલ ક્યાં ગઈ કોને ખબર. ક્યાં ગઈ ચેનલ કોને ખબર, ગોતો મળી જાય. આઈ એમ સંસ્કારી ઓન YouTube.
કલાક તો જો લોક બનાવવાનું ઠીક છે પણ રમ્યા જ એટલું. તો હવે જાવી છે આગળ સ્ટેજ બાજુ. હાલત બહુ ખરાબ થઈ ગઈ છે હવે. અને વિડીયો તમને દેખો બદલે. નથી કરવી કોઈની હાજરી રે, નથી કરવી કોઈની હાજરી રે, કરવો એકલિંગજી રાજી રે. હે તો મરજો અને મારજો અન પીયું મીઠા મને જે લગા એ મારી સાયરું એ જોને મેણા બોલશે અરે રે તો કાયર નરમી ના રાજબા કાલે એટલે સાહેબ પ્રેમની વાતો જોયું કે અમે કેવી બધી મોજ કરી. હા હા તમે જોયું અમે આવી બધી મોજ ને એવી કરી. ભાઈ ને ભાઈ જઈ લોકો જો અમે જો કેવા બેઠા બધા. હાય ઢાંકણા ઉલાડે સમજો નાના છોકરાની જેમ. એ હું કરે છો હે જો આ ઢાંકણા ઉલાડ લાગ્યું રહી ગયો તો વાંધો નહીં. मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा.
दुश्मन के लिए तलवार है हम मैदान में अगर हम डट जाए मुश्किल है पीछे हट जाए इस देश तैयारों इस देश तैयारों क्या कहना ये देश है दुनिया क्या कहना હલો હવે ગરબા બરબા પતી ગયા ને હવે જાવી છીએ ઘરે ડાયરેક્ટ એક્ટિવામાં ડાયરેક્ટ ફોર વ્હીલ આવી ગયા કા કોણ એમાં થાકી ગયા હવે ઘરે જઈને મેગી બનાવશું મેગી બનાવી પાછલું માય બર્થડે હોય ગલ આનો બર્થડે છે કોઈ કમેન્ટમાં હેપી બર્થડે કહેતા નહીં હેપી બર્થડે હેપી બર્થડે ચાલો હવે આ લાઈટ છે ને બંધ કરી દો હવે ઘરે જઈને મળીએ આપણે હવે અમે ઘરે આવી ગયા છીએ બધાને ખાવી છે મેગી કોઈ બનાવી હગે એમ છે નહીં બધાને લાગ્યો છે થાક શરમ નથી આવતી મને નહીં હજી પહેરેલો મેગી ભલે તો મેગી બનાવી હવે કહેવાય ને કે બેનનો બર્થડે છે આવડી મોટી બેન હોવા છતાંય અમારે હાથે બનાવવી પડે મેગી તો શું કેવું આ આવી જિંદગી છે ભલા માણસ જો મેગી બનાવવા મૂકી દીધી છે અહીંયા મેગી બને છે આપણે તો શું કરવાનું છે અમારે તો બનાવવી પડે થાકી ગયા કોઈ બનાવવાની ભૂખ લાગી છે આવું છે બધું કાલે થોડોક છે ને બ્લોગ સ્પેશિયલ થશે કેમ કે કાલના બ્લોગમાં રાજપા ગઢવીને તમને દેખાડવામાં આવશે કેમ કે અમરેલીના પાલટી પ્લોટની અંદર પોલીસ લાઇનમાં રાજપા ગઢવી કાલ આવે છે એવું છે હા બરોબર છે એનો બર્થડે છે કાલ હેપી બર્થડે છે તોય બોલો આપણે બનાવવું પડે છે આવડી બેન હોવા છતાંય જો હાથે મેગી બનાવવી પડે હાથું એવું થાય મેગી બની ગઈ છે ધીસ ઇઝ વેરી ડિલિશિયસ એન્ડ ટેસ્ટી આ બધા મોફતિયાઓ 1 2 બધા મોફતિયા ઓનલી ફોર મહેનત મારી અને બધા ખાય હવે જમી ખાવી લઈ પછી હું હવે પૂરું જ કરવાનું છે હવે હું બાકી નહીં તો હવે મળીએ કાલના બ્લોગમાં બન્યા રહેજો કાલે આવે છે અમારે અમરેલીમાં કીધું એમ રાજપા ગઢવી અને થોડુંક સ્પેશિયલ હશે કાલના બ્લોગમાં સમથિંગ સ્પેશિયલ થોડુંક સરપ્રાઈઝ જેવું તો ગુડ નાઇટ બાય બાય અને બધાને હેપી નવરાત્રી જય માતાજી જય બજરંગબલી જય શ્રી રામ હર હર મહાદેવ ગુડ નાઇટ